जय जिनेन्द्र। आचार्य श्री हेमचंद्राचार्य वीरची संस्कृत पद्यात्मक श्री त्रिषष्ठी सलाका पुरुष चरित्रना गुजराती भाषांतर में आज આપણે ચંદ્રપ્રભુના જીવન ચરિત્ર ઉપર વર્ણન જોઈશું। તો ચાલો એમાં આપણે આગળ વધીએ। પર્વ 3 સર્ગ 6 શ્રી ચંદ્રપ્રભુ ચરિત્ર। ચંદ્રની કાંતિની જેમ મોંરૂપી મોટા અંધકારને નાશ કરનારી અને આનંદ આપનારી ચંદ્રપ્રભુની વાણીને વંદના કરીને ભવ્ય પ્રાણીઓના મોંરૂપી મોટા બરફનો વિનાશ કરવામાં સૂર્યના આતપ જેવા શ્રી ચંદ્રપ્રભુના ચરિત્રનું હું કીર્તન કરીશ। ઘાતકીકંઠ દ્વીપના પ્રાગવિદ્ય ક્ષેત્રના આભૂષણરૂપ મંગરાવતી વિજયમાં રત્નસંચય નામે એક નગરી હતી। ભોગાવતી નગરીમાં શેષનાગની જેમ તે નગરીમાં ઉગ્ર પરાક્રમવાળો અને કમરની જેમ લક્ષ્મીના ગૃહરૂપ પદ્મ નામે રાજા હતો। દિવ્ય સંગીતને કરનારા ગંધર્વોનો અને અપ્સરાઓને ઉલ્લંઘન કરનારી વારાંગનાઓને પરિવાર તેની સેવા કરતો હતો। મનોહર એવા દિવ્ય અંગરાગથી અને પહેરેલા રેશમી વસ્ત્રોથી તેના સર્વ અંગ ઉપર વિશેષ પ્રકારે લક્ષ્મી શોભી રહેલી હતી। અહર્નિશ બીજા રાજાઓ તેના શાસનને ઉઠાવતા હતા। તેને અખૂટ ભંડાર હતો અને તેની પ્રજા નિરંતર સ્વસ્થ રહેતી હતી। આવી રીતે એ મહારાજને સર્વ પ્રકારે લેશ માત્ર પણ દુઃખ ન હતું। તથાપિ તત્વવેત્તાઓમાં શ્રેષ્ઠ એવો તે રાજા સંસારવાસમાં વૈરાગ્ય દશાને ભજતો હતો। તેથી કેસરીસિંહ જેમ ગિરિરાજનો આશ્રય ગ્રહણ કરે તેમ તેણે સંસાર છેદવાને માટે યુગંધર ગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરી। વિવિધ અભિગ્રહને ધારણ કરનારા, મનને દમનારા, ઇન્દ્રિયોનો નિગ્રહ કરનારા અને પોતાના શરીરમાં પણ આકાંક્ષા રહિત એવા એ રાજમુનિએ ઘણા કાળ સુધી ચારિત્ર પાર્યું અને છેવટે મોટા મૂલ્ય વડે મહારત્ન ખરીદ કરે તેમ 20 સ્થાનકોમાંથી કેટલાક સ્થાનકોના આરાધન વડે દુર્લભ એવું તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું। કાર્ય કરી આયુષ્યને ખપાવીને વ્રતરૂપી વૃક્ષના પ્રથમ ફળરૂપ વૈજયંત નામના વિમાનમાં તે મહાતપસ્વી ઉત્પન્ન થયા। આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રની અંદર પૃથ્વીના મુખ જેવી ચંદ્રાનંદ નામે એક નગરી છે। તેમાં જળ વૈભવ જે રત્નાદિક તે બહાર કાઢીને સમુદ્રે જાણે પાત્ર સદ્રશ નિર્માણ કરી હોય તેવી એ અનેક રત્નોવાળી હાટની શ્રેણી શોભી રહેલી હતી। પૃથ્વી ઉપર ઉતરેલા જાણે સંધ્યાકાળના વાદળા હોય તેવા રંગબેરંગી જાત જાતની આકૃતિવાળા તેમાં ઘરો હતા અને તેના ઉદ્યાનની અંદર મસ્તકથી ચરણ પર્યંત કંપ રહિતપણે કાયોત્સર કરીને રહેલા ચારણ મુનિઓ પુરુષાકૃતિવાળા જાણે પર્વતો હોય તેવા જણાતા હતા। ત્યાં રાત્રિએ વાસગૃહમાં પડેલા પોતાના પ્રતિબિંબો વડે આ બીજી કઈ સ્ત્રી છે એવો ભ્રમ કરીને સ્ત્રીઓ પોતાના પતિ ઉપર કોપ કરતી હતી। તે નગરીમાં સમુદ્રની જેમ ધારણ કરી ના શકાય તેવા પુરુષોમાં શિરોમણી અને પોતાના સૈન્યથી પૃથ્વીને આચ્છાદન કરનાર મહાસેન નામે રાજા હતો। તેનો પ્રતાપ તેના પરાક્રમનો પરમ ભક્ત થઈને રહેલો હતો અને ચાકરની જેમ પૃથ્વીને વિજય કરવાનું તે હંમેશા કામ કરતો હતો। જેના શાસનને કોઈ ઉલ્લંઘન કરી શકતું નહીં તેવો તે મહાસેન રાજા પૃથ્વી પર રાજ્ય કરતો હતો। તે વખતે સર્વ જન્મથી જ પડદન હરવામાં વિરામ પામેલા હતા। એ અધીશ્વર મહારાજાનું અંતઃકરણ સમુદ્રના મધ્યની જેમ લબ્ધ થતું નહીં। તે ચંદ્રની જેવો અતિ આહ્લાદક હતો અને કલ્પવૃક્ષની જેવો દાનેશ્વરી હતો। ગંગાના તટ ઉપર હંસી ક્રીડા કરે તેમ તેના કપાટ જેવા વિશાળ વક્ષ સ્વરૂપ પર હંમેશા લક્ષ્મી અનન્ય મનથી રમતી હતી। મહારાજા માનસેનને અતિ મનોહર મુખલક્ષ્મી વડે ચંદ્રનો વિજય કરનારી અને સંપૂર્ણ લક્ષણોવાળી લક્ષ્મણા નામે પત્ની હતી। એ સુંદર સ્ત્રી સર્વ અંગમાં અતુલ્ય લાવણ્યને તથા રૂપને ધારણ કરતી હતી અને દ્રષ્ટિથી તેમજ વાણીથી અમૃતને જ વરસાવતી હતી। અતિ મંદ મંદ ચાલતી એ રમણી પગલે પગલે પ્રફુલ્લિત સ્તરે
કમરોને આરોપતી હોય તેમ જણાતી હતી. કુટિલતા માત્ર તેની ભ્રુકુટીમાં અને ગતિમાં હતી, પણ ચિત્તમાં ના હતી, અને તુચ્છતા માત્ર તેના મધ્યમ ભાગમાં હતી, પણ બુદ્ધિ સંપત્તિમાં ન હતી. તેનો મોટો શીલગુણ સેનાપતિની જેમ તેના સર્વાતિશાયી ગુણોની સેનાને અલંકૃત કરતો હતો. આ તરફ વૈજયંત વિમાનમાં રહેલો પદ્મરાજાનો જીવ 23 સાગરો પમના આયુષ્યને પૂર્ણ કરી ત્યાંથી ચવીને ચૈત્ર માસની કૃષ્ણ પક્ષમીને દિવસે ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં આવતા લક્ષ્મણા દેવીના કુક્ષીમાં અવતર્યો. તે વખતે સુખે સૂતેલા લક્ષ્મણા દેવીએ તીર્થંકરના જન્મને સૂચવનારા 14 મહાસ્વપ્નો જોયા, અને રત્નગર્ભા પૃથ્વીની જેમ રત્નોના સર્વસ્વ જેવા ઉજ્જવળ અલક્ષિત ગર્ભને લક્ષ્મણા દેવીએ સુખેથી ધારણ કર્યો. અનુક્રમે પૌષ માસની કૃષ્ણ દ્વાદશીએ ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં આવતા તે મહાદેવીએ ચંદ્રના ચિહ્નવાળા ચંદ્રવર્ણી પુત્ર રત્નને જન્મ આપ્યો. તે વખતે આસન કંપતી 8મા અરહંતનો જન્મ જાણીને 56 દિક્કુમારીઓએ આવીને સૂતિકા કરામ કર્યો. પછી જન્મશ્રાદ્ધ કરવાને ઈચ્છો તો સૌધર્મેન્દ્ર દેવતાઓના પરિવાર યુક્ત ત્યાં આવીને પ્રભુને મેરુ પર્વતના શિખર ઉપર લઈ ગયો. ત્યાં અતિ પાંડુકબલા નામની શિલા ઉપર પ્રભુને ઉત્સંગમાં લઈને ઇન્દ્ર રત્ન સિંહાસન ઉપર બેઠા. એટલે અચ્યુત વગેરે 63 ઇન્દ્રિયોએ હર્ષના ઉલ્લાસ સાથે અનુક્રમે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી ઈશાનેન્દ્ર પ્રભુને અંકરૂપ પર્યંકમાં લઈને બેઠા. એટલે સૌધર્મેન્દ્રએ વૃષભના શૃંગમાંથી ઉછળતા જળ વડે પ્રભુને સ્નાન કરાવ્યું, અને દિવ્ય અંગરાગ, નૈપથ્ય અને વસ્ત્રોથી ભગવંતનું ભક્તિ વડે અર્ચન કરી આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો. હે પ્રભુ, આકાશને આધાર આપવાની બુદ્ધિથી ઊંચા પગ કરીને રહેનારા ટિંડોળા પક્ષીની જેમ અનંત ગુણવાળા એવા તમારી સ્તુતિ કરવાને હું જે પ્રભુ થયો છું તે પંડિતોને હાસ્યના સ્થાનરૂપ છું. તથાપિ તમારા પ્રભાવથી વ્યાપક બુદ્ધિને પ્રાપ્ત થયેલો હું તમારી સ્તુતિ કરવાને સમર્થ થઈશ, કારણ કે એક લેશ માત્ર વાદળાનો ભાગ પણ પૂર્વ દિશાના પવનના સંગમથી સર્વ દિશાઓમાં વ્યાપી જાય છે. હે પ્રભુ, ભવ્ય પ્રાણીઓને જોવા માત્રથી અથવા ધ્યાન કરવા માત્રથી તમે તેઓના કર્મરૂપ પાસને છેદવાને કોઈ અપૂર્વ શસ્ત્રરૂપ થાઓ છો. સૂર્યથી કમરોનો અભ્યુદય થાય તેમ વિશ્વના અંધકારને છેદનારા એવા અપૂર્વ સૂર્યરૂપ તમારા જન્મથી આજે જગતમાં શુભ કર્મનો ઉદય થયેલો છે. ચંદ્રના કિરણ માત્ર પડવાથી જેમ શિફારિકાના પુષ્પ ખરી પડે છે, તેમ તમારા દર્શન માત્રથી મારું અશુભ પોતાનું ફળ આપ્યા સિવાય ગરી જશે. વિશ્વને અભય આપનારું તમારું દીક્ષાધારી સ્વરૂપ તો એક તરફ રહ્યું, પણ હે ભગવાન, તમે આ બાલ્યાવસ્થાની મૂર્તિથી જ પણ પ્રાણીઓના દુઃખને હરી લો છો. વનમાં વૃક્ષોનું ઉન્મૂલન કરવાને જેમ ઉન્મત્ત ગજેન્દ્ર આવે તેમ તમે સંસાર છે મૂળ જેનું એવા સર્વકમોને છેદવાને માટે અહીં અવતર્યા છો. જેમ મુક્તાહારાદી મારા હૃદયનું બાહ્ય આભૂષણ છે, તેમ 3 જગતના પતિ તેવા તમે મારા હૃદયનું આંતર આભૂષણ છો. આ પ્રમાણે સ્તુતિ કરીને શક્રેન્દ્રએ ઈશાનેન્દ્ર પાસેથી પ્રભુને લીધા અને લક્ષ્મણા દેવીની પાસે યથોચિત સ્થાને સ્થાપન કર્યા. પ્રભાતે મહારાજા મહાશયને મોટો મહોત્સવ કર્યો, કારણ કે અનંત ભગવાનનો જન્મ બીજે સ્થાનકે પણ ઉત્સવને માટે થાય છે, તો પોતાને ઘેર ઉત્સવ થાય તેમાં તો શું કહેવું. પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે તેમની માતાને ચંદ્રપાન કરવાનો દોહદ થયો હતો, તેમજ તેમની ચંદ્રના જેવી કાંતિ હતી. તેથી કરીને પિતા પ્રભુને ચંદ્રપ્રભ નામથી બોલાવવા માંડ્યા. ચંદ્રિકા જેવી ગૌપ્રભાના ભરપૂર પંડરથી મનોહર એવું બાલપ્રભુનું રૂપ જાણે વૈજયંત વિમાનમાં જ રહેતા હોય ની તેના જેવું શોભતું હતું. વૃક્ષલતાની જેવા ધાત્રીઓના કરપલ્લવોનું આકર્ષણ કરતા પ્રભુ ગજેન્દ્રના શિશુની જેમ પ્રતિદિન વધવા લાગ્યા. 3 જ્ઞાનને ધારણ કરનારા છતાં પ્રભુ દેવપણામાં પણ નહીં પ્રાપ્ત થયેલ એવા બાળપણને
જાણે સ્વેચ્છાએ પ્રાપ્ત થયું હોય તેમ મુક્તપણાના દેખાવે અનુભવવા લાગ્યા. જેમ વટે માર્ગું અતિક રસી વાતો કરવા વડે માર્ગનું ઉલ્લંઘન કરે તેમ ચંદ્રપ્રભુએ વિવિધ કીડાઓથી શિશુવયે ઉલ્લંઘન કર્યું. 150 ધનુષ ઉન્નત શરીરવાળા પ્રભુ બાલ્ય વયરૂપ સરિતાનો પાર પામીને સ્ત્રી વર્ગને વશ કરવામાં કારણરૂપ યૌવન વયને પ્રાપ્ત થયા. પોતાના ભોગફર્મ કર્મને જાણીને માતા પિતાની આજ્ઞાને પારવાને માટે પ્રભુએ પોતાને યોગ્ય એવી રાજકન્યાઓ સાથે પાણી ગ્રહણ કર્યું. દીક્ષા લેવામાં ઉત્સુક તેવા પ્રભુએ જન્મથી 2.5 લાખ પૂર્વ ગયા પછી માતા પિતાની પ્રાર્થનાથી અધ્યયન કરનાર જેમ અનધ્યાય પારે તેમ 24 પૂર્વાંગે યુક્ત એવા 6.5 લાખ પૂર્વ સુધી પૃથ્વીનું પાલન કર્યું. પછી જોકે પ્રભુ જાણતા હતા તો પણ નિમી રાખેલા જ્યોતિષીઓની જેમ લોકાંતિક દેવતાઓ આવીને પ્રભુને દીક્ષાનો સમય જણાવ્યો. કોઈ ધનાઢ્ય દીક્ષાને લેવાની ઈચ્છતો હોય ને દાન આપે તેમ દીક્ષાને લેવાની ઈચ્છતા એવા પ્રભુએ ત્યારથી સાંવત્સરિક દાન દેવાનો પ્રારંભ કર્યો. વર્ષને અંતે જેમના આસન ચરિત થયા છે તેવા ઇન્દ્રોએ આવીને સેવકોની જેમ પ્રભુનો દીક્ષાભિષેક કર્યો. પછી શોભાથી મનોહર એવી મનોરમા નામની શિબિકા ઉપર નર, સૂર, અસુર તથા તેમના ઇન્દ્રોના પરિવાર સાથે પ્રભુ આરૂઢ થયા. લોકોએ સ્તુતિ કરેલા, ગાયેલા અને હર્ષથી જોયેલા એવા ભગવાન સહસ્ત્રમન નામના ઉદ્યાનમાં આવ્યા. શિબિકા ઉપરથી ઉતરીને 3 રત્નોને ગ્રહણ કરવાની ઈચ્છાવાળા છતાં પણ પ્રભુએ રત્નાલંકારી ત્યજી દીધા અને પોષ માસની કૃષ્ણ ત્રયોદશીના દિવસે અનુરાધા નક્ષત્રમાં પાછલે પહોરે છઠ્ઠ તપ કરીને 1000 રાજાઓની સાથે દીક્ષા ગ્રહણ કરી. તરત જ મનુષ્ય ક્ષેત્રમાં રહેલા પ્રાણીઓના મનોદ્રવ્યને પ્રકાશ કરનારું મનોપર્યવ નામે ચોથું જ્ઞાન ઉત્પન્ન થયું. જે રત્નત્રયની અહીંયા વાત કરી તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. પછી બીજે દિવસે પદ્મખંડ નગરમાં સોમદત્ત રાજાને ઘેર પ્રભુએ પરમ અન્નથી પારણું કર્યું. દેવતાઓએ ત્યાં વસુધારાથી 5 દિવ્ય પ્રગટ કર્યા. રાજાએ પ્રભુના ચરણથી અંકિત પૃથ્વી ઉપર રત્નપીઠ કરાવ્યું. સૂર્યના તેજને પરાભવ કરનારા મોટા હિમથી પણ પરાભવને નહીં પામતા, ઝાકરે કરી દુર્દિનને કરનારા, પવનો વડે નહીં કંપતા, સરોવરના જળને હિમમય કરી દેતા, હેમંત ઋતુ સંબંધી અર્હદ રાત્રિના પવનથી પણ પ્રતિમાને અખંડિત કરનારા, રખવાના માને કરીને વર્જિત, વ્યાઘ્ર સિંહાદિક દુષ્ટ હિંસક પ્રાણીઓથી ભયંકર એવા અરણ્યમાં અને ઘણા શ્રાવકોવાળા નગરમાં સરખી ગતિ અને સ્થિતિ રાખનારા, એકાકી, મમતાએ રહિત, મૌનધારી, નિર્ગંધ અને ધ્યાનમાં તત્પર એવા પ્રભુએ છદ્મસ્તપણે 3 માસ સુધી વિહાર કર્યો. વિહાર કરતા પ્રભુ ફરીવાર સહસ્ત્રમન વનમાં આવ્યા. ત્યાં પુન્નાગ વૃક્ષની નીચે પ્રતિમા ધારણ કરીને રહ્યા. બીજા શુક્લ ધ્યાનને અંતે રહેલા પ્રભુના શિશિર ઋતુ વ્યક્તિક્રમ્યા પછી જેમ હિમ વિનાશ પામે તેમ ઘાતી કર્મ વિનાશ પામી ગયા. ફાલ્ગુન માસની કૃષ્ણ સપ્તમીએ ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં આવતા છઠ્ઠ તપ જેમણે કર્યો છે તેવા પ્રભુને ઉજ્જવળ કેવળ જ્ઞાન પ્રગટ થયું. તરત જ સૂર અસુરોના ઇન્દ્રોને યોજન પ્રમાણ ક્ષેત્રમાં પ્રભુને દેશના આપવાને માટે સંવત્સરણ રચ્યું. દેવતાઓએ સંચાર કરેલા સુવર્ણના 9 કમરોને ચરણન્યાસથી જ પવિત્ર કરતા એવા પ્રભુએ તેમાં પૂર્વધ્રાવથી પ્રવેશ કર્યો. પરંપરાની અરહંતની સ્થિતિને પારતા એવા પ્રભુ 1800 ધનુષ્ય ઊંચા ચૈત્ય વૃક્ષને પ્રદક્ષિણા કરીને તીર્થાયનમ એવી વાણીને ઉચ્ચારતા રત્ન સિંહાસન ઉપર પૂર્વાભિમુખે બેઠા. સૂર, અસુર અને મનુષ્ય સહિત 4 પ્રકારનો સંઘ યોગ્ય દ્વારથી પ્રવેશ કરીને યથોચિત સ્થાને બેઠો. પછી ઇન્દ્રે 5 અંગે પૃથ્વીનો સ્પર્શ કરી ભગવાનને પ્રણામ કરી ભક્તિના વેગથી નીચે પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો. હે પ્રભુ, સૂર, અસુર અને નરોએ મસ્તક ઉપર ધારણ કરેલું 3 લોકના ચક્રવર્તી એવા તમારું શાસન આ જગતમાં વિજય પામે છે. હે ભગવાન, પ્રથમ 3 જ્ઞાનને ધારણ કરનારા, પછી મનોપર્યવ જ્ઞાનને ધરનારા અને અધુના કેવા જ્ઞાનવાળા એવા તમે
અમને દિન પરિદિન અધિકાધિક જોવામાં આવ્યા છો. હે નાથ, માર્ગના વૃક્ષના છાયાની જેમ વિશ્વને ઉપકાર કરનારું તમારું ઉજ્જવળ કેવળ જ્ઞાન જય પામો. હે ભગવાન, જ્યાં સુધી સૂર્યોદય થયો નથી ત્યાં સુધી અંધકાર રહે છે. જ્યાં સુધી કેસરી સિંહ આવતો નથી ત્યાં સુધી જ ગજેન્દ્ર મંદાદર રહે છે. જ્યાં સુધી કલ્પવૃક્ષ પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી જ દારિદ્ર્ય રહે છે. જ્યાં સુધી વૃષ્ટિકારક મેઘ થતો નથી ત્યાં સુધી જળની તંગાશ રહે છે. અને જ્યાં સુધી પૂર્ણચંદ્ર ઉગતો નથી ત્યાં સુધી દિવસનો તાપ રહે છે. તેમ જ્યાં સુધી તમે જોવામાં આવેલા નથી ત્યાં સુધી જ આ જગતમાં કુબોધ રહેલો છે. જે પ્રાણીઓ નિત્ય તમને જુએ છે અને સેવે છે તેઓની હું હર્ષથી સર્વકાર અનુમોદના કરું છું. હે પ્રભુ, હાલમાં તમારા પ્રસાદથી તમારા દર્શનનું ફળ ઉત્તમ સમ્યક્ત્વ અને યાવત જેવી નિશ્ચરપણે રહેવારૂપ થાઓ. એવી રીતે સ્તુતિ કરીને ઇન્દ્ર મૌન રહ્યા. પછી જગતગુરુએ મેઘના જેવી ગંભીર વાણીથી આ પ્રમાણે દેશના દેવાનો આરંભ કર્યો. અનંત ક્લેશરૂપી તરંગોએ યુક્ત આ ભવસાગર ક્ષણે ક્ષણે સર્વ પ્રાણીઓને ઊંચે નીચે અને તીરછાપણે ફેંક્યા કરે છે. જેમ અશુચિ સ્થાનમાં કીડાઓ પ્રીતિ કરે છે તેમ પ્રાણીઓ આ ક્ષણિક શરીર ઉપર પ્રીતિ કરે છે અને તે શરીર તેમને એક બંધનરૂપ થઈ પડે છે. રસ, રુધિર, માંસ, ચરબી, અસ્થિ, મજ્જા, વીર્ય, આંતરડા અને વિષ્ટા વગેરે અશુચિના સ્થાનરૂપ આ દેહમાં શુચિપણું કેમ સંભવે? નવદ્વારોમાંથી જડતા દુર્ગંધી રસના નિર્જરાપણાથી રગદોરાયેલા આ દેહમાં જે પવિત્રતાનો સંકલ્પ કરવો તે જ માત્ર મોટો મોહનો વિલાસ છે. વીર્ય અને રુધિરથી ઉત્પન્ન થયેલો, મલિન રસથી વધેલો અને ગર્ભમાં જરાયુ ઓરથી ઢંકાયેલો આ દેહ પવિત્ર કેમ કહેવાય? માતાએ ખાધેલા અન્નપાનથી ઉત્પન્ન થયેલા અને રસનાળીમાં થઈને આવેલા રસનું પાન કરીને વૃદ્ધિ પામેલો કયો પુરુષ આ શરીરમાં પવિત્રતાને માને? દોષ ધાતુ અને મરથી ભરેલા કૃમિ અને ગંડુપદના સ્નાનરૂપ તથા રોગરૂપ સર્પના ગણો વડે ખવાયેલા આ શરીરને કોણ શુચિ કહે? સ્વાદિષ્ટ અન્ન, પાન, ક્ષીર, ઇક્ષુ અને બીજા ઘૃતાદિ વિગય પદાર્થો પણ ભોજન કર્યા પછી જેમાં વિષ્ટારૂપ થાય છે તે શરીર કેમ શુચિ કહેવાય? જેમ વિલેપન કરેલો સુગંધી યશકર્દમ પણ તત્કાળ મરરૂપ થઈ જાય છે તે શરીરમાં કેવી રીતે શૌચપણું મનાય? સુગંધિત તાંબુલનું આસ્વાદન કરીને સૂઈ રહેલો માણસ સવારે ઉઠી પોતાના મુખના દુર્ગંધની જુગુપ્સા કરે છે એ શરીરની કેમ શુચિતા ગણાય? સુગંધી ધૂપ, પુષ્પ અને પુષ્પમાલાદિક જેઓ સુગંધી છે તેઓ પણ જેના સંગથી દુર્ગંધતા પામી જાય છે એ કાયા કેમ પવિત્ર ગણાય? માંજેલો, વિલેપન કરેલો અને સેંકડો ઘડાઓથી ધોયેલો પણ અશુચિત એ કલાલના ઘડાની જેમ પવિત્રપણાને પામતો નથી. મૃત્તિકા, જળ, અગ્નિ, પવન અને સૂર્યકિરણોના સ્નાન વડે જેઓએ આ દેહને શૌચ કહે છે તેવા ગતિક લોકોએ ખરેખર ફોતરા જ ખાંડેલા છે. તેથી આવા અશુચિ શરીર માટે માત્ર મોક્ષ ફલોત્પાદક તપ જ કરવું, કારણ કે બુદ્ધિમાન લોકોએ ખારા સમુદ્રમાંથી રત્નની જેમ અસારમાંથી સારનો ઉદ્ધાર કરવો એ જ ઉત્તમ છે. આવી પ્રભુની ધર્મદેશનાથી ઘણા પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા અને હજારોએ દીક્ષા લીધી. ભગવાન ચંદ્રપ્રભ પ્રભુને દત્ત વગેરે 3 ગણધરો થયા. તેઓએ ઉત્પાદાદિ ત્રિપદી વડે દ્વાસંગિની રચી. પ્રભુની દેશનાને અંતે ચરણપીઠ ઉપર બેસીને દત્ત ગણધરે પ્રાણીઓને બોધ આપનારી દેશના આપવા માંડી. સંગીત પૂર્ણ થયા પછી યુવાન નાગરિકોની જેમ મનુષ્ય, દેવતાઓ વગેરે તે દેશનાને અંતે પોતપોતાના સ્થાનકે ગયા. તેમના તીર્થમાં હંસના વાહનવાળો, દક્ષિણ ભુજામાં વત્સ ને વામ ભુજામાં મુદ્ગરને ધારણ કરનારો વિજય નામે યક્ષ અને હંસના વાહનવાળી પીળા અંગવાળી, 2 દક્ષિણ ભુજામાં ખડ્ગ અને મુદ્ગર ધારણ કરનારી તથા 2 વામ ભુજામાં ફલક અને ફરસીરે રાખનારી ભૃકુટી નામે દેવી, એ બંને
ભગવંતના શાસન દેવતા થયા. હંમેશા તે બંને શાસન દેવતા જેમની સાનિધ્યમાં રહેલા છે એવા અને સર્વ અતિશયોના પાત્ર એવા ચંદ્ર પર પ્રભુ આકાશમાં ચંદ્રની જેમ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. અને 2.5 લાખ સાધુઓ, 3,80,000 સાધ્વીઓ, 2,014 પૂર્વીઓ, 8,000 અવધિજ્ઞાની, 8,000 મનપર્યોજ્ઞાની, 10,000 કેવજ્ઞાની, 14,000 વૈક્રિય લબ્ધિવાળા, 7,600 વાદ લબ્ધિવાળા, 2.5 લાખ શ્રાવકો અને 4,91,000 શ્રાવિકા એ પ્રમાણે પ્રભુનો પરિવાર થયો. 24 પૂર્વાંગ અને 3 માસે વર્જિત 1 લાખ પૂર્વ વિહાર કરી પ્રભુ સંબેતગીરીએ આવ્યા. ત્યાં 1,000 મુનિઓની સાથે પ્રભુએ અનશન વ્રત ગ્રહણ કર્યું. સૌર અસુરોએ સેવેલા પ્રભુ એવી રીતે 1 માસ સુધી રહ્યા. પછી સર્વ યોગનો નિરોધ કરી નિષ્કંપ ધ્યાનને પ્રાપ્ત થયેલા પ્રભુના ભવો પ્રગાવી 4 ધર્મ તત્કાર ક્ષીણ થઈ ગયા. ભાદરવા માસની કૃષ્ણ સપ્તમીને દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતા ચંદ્ર પ્રભુ તે મુનિઓની સાથે પરમપદને પ્રાપ્ત થયા. 2.5 લાખ પૂર્વાંગ કુમારવયમાં, 24 લાખ પૂર્વ સહિત 6.5 લાખ પૂર્વ રાજ્ય સ્થિતિમાં અને 24 પૂર્વાંગ રહિત 1 લાખ પૂર્વ વ્રત પારવામાં એવી રીતે સર્વ મળી 10 લાખ પૂર્વનું આયુષ્ય પ્રભુએ નિર્ગમન કર્યું. સુપાર્શ્વ સ્વામીના નિર્વાણ પછી 900 કોટી સાગરો પણ વીત્યા ત્યારે શ્રી ચંદ્રપ્રભુ નિર્વાણ પદને પામ્યા. શ્રી ચંદ્રપ્રભ પ્રભુ મોક્ષે ગયા પછી સુરેશ્વરે તેમનો અને બીજા મુનિઓનો વિધિથી અંગ સંસ્કાર કર્યો અને પછી તેઓ પાછા દેવલોકમાં ગયા. તો અહીંયા શ્રી ચંદ્રપ્રભ સ્વામીનું જીવન ચરિત્રનું વર્ણન પૂરું થાય છે. આ ત્રિષષ્ઠી સલાહકાર પુરુષની યાત્રામાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જૈન જિનેન્દ્ર. ફરી મળીશું કાલે.